ગુજરાતમાં અચાનક પલટાયેલા મેજાજે રાજ્યના અનેક વિસ્તારોમાં તાંડવ મચાવ્યો છે. તો જંબુસરના દરિયાકાંઠાના પટ્ટીથી લઈને કચ્છના રણ પ્રદેશ અને ગ્રામ્ય વિસ્તારોમાં તોફાની પવન સાથે ત્રાટકેલા મિની વાવાઝોડાએ વિનાશની હારમાળા સર્જી છે. ત્યારે ખેડૂતોના પાક કેવી હાલતમાં બની ગયા છે, જોઈએ આજના અહેવાલમાં. નમસ્કાર દર્શક મિત્રો, બેસ 90 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. જંબુસર તાલુકાના રૂનાડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં તોફાની પવને હાહાકાર મચાવ્યો છે અને મજૂરી કરીને પેટીયું રડતા પરિવારોના ઘરના છાપરા ઉડી ગયા છે. તો વીજ પુરવઠો ઠપ થતા લોકો ભયના ઓથાર નીચે રાત વિતાવવા મજબૂર બન્યા હતા. આ સાથે જસદણ, આટકોટ અને લીલાપુર જેવા ગામોમાં કમોસમી વરસાદ અને પવનને લઈને ઘઉંના ઉભા પાકને જમીન પર સુડાવી દીધો છે. તો ખેડૂતોની આંખમાં આંસુ આવ્યા છે, કારણ કે વર્ષભરની મહેનત પાણીમાં ફેરવાઈ ગઈ છે અને સોલાર પેનલો તૂટી જવાથી ટેકનોલોજી આધારિત ખેતીને પણ મસમોટું નુકસાન થયું છે. તો આ સાથે જ કચ્છના પ્રચાર પ્રમુખ રામજીભાઈ છાગાના જણાવ્યા મુજબ માત્ર અનાજ જ નહીં પણ આંબા, પપૈયા, દાડમ અને કેળા જેવા કિંમતી બાગાયતી પાકોને પણ ભારે ફટકો પડ્યો છે. તો જીરું અને ઈસબગુલ જેવા મોંઘા પાકો પલળી જવાથી ખેડૂતો દેવાના ડુંગર તળે દબાઈ જાય તેવી સ્થિતિ સર્જાણી છે. તો સેંજડ ગામે મકાનોની દિવાલો અને નળિયા તૂટી પડવાની ઘટના સામે આવી છે અને રહેણાંક મકાનોના શેડ ધરાશાયી થતા સ્થાનિકો સુરક્ષિત આશરો માટે વલખા મારી રહ્યા છે. તો બગસરા તાલુકામાં ગઈકાલે અચાનક બદલાયેલા વાતાવરણને પગલે ખેડૂતોની ચિંતામાં ધરખમ વધારો થયો છે અને બગસરાના લુંઘિયા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ ત્રાટક્યો હતો. તો આ માવઠાને કારણે ખેડૂતોના ખેતરમાં ઉભો તૈયાર રવિ પાક જમીનદોસ્ત થયો છે અને ઘઉં, જીરું, ચણા અને તુવેરનો પાકના સોથ વળી ગયો છે. તો ડુંગળી અને લસણના વાવેતરને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે. તો 8 મહિનાની મહેનત બાદ હવે પાક લણણીના સમય હતો ત્યારે વરસાદ ખાબકતા જ ખેડૂત આર્થિક રીતે પાયમાલીના આરે આવીને ઉભો રહી ગયો છે. તો હાલ પંથકના ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સર્વે કરાવી પાક વળતરની માંગ કરી રહ્યા છે. ત્યારે બધા જ પંથકના ખેડૂતોની સાંભળીએ હૈયા વરાળ. મારું નામ શિવરાજભાઈ રાવતભાઈ બસિયા, બગસરા તાલુકાના લુંઘિયા ગામ ઉપસરપંચ. હવે ખેડૂતની વેદના તરીકે અમારે જે 2 દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે અને એ વરસાદ અત્યારે આફત બનીને ખેડૂતોના જે પાકો તૈયાર થઈ રહ્યા છે ત્યારે 19 તારીખે 4 વાગ્યાથી સતત 2 કલાક સુધી કમોસમી વરસાદે અમારા જે પાકો તૈયાર થયેલા છે, ખેડૂતો પરસેવાથી પૂરી તૈયારી કરીને જે પાક પકવતો હોય અને જ્યારે એનો પાક તૈયાર થતો હોય ત્યારે જ કુદરત રૂઠતો હોય છે, ત્યારે ખેડૂતોની મુશ્કેલી ઓર વધી જાય છે. તો અમારા લુંઘિયા ગામની અંદર ઘણા બધા પાકો જે અત્યારે બરબાદ થઈ ગયા છે, એમાં ઘઉં છે, ચણા છે, એરડા છે, ચણા છે, ધાણા છે વગેરે પાકોની અંદર વ્યાપક પ્રમાણમાં નુકસાન છે. તો અમે ખેડૂતના નાતે સરકારશ્રીને અમે એ જ કહેવા માગીએ છીએ કે વહેલામાં વહેલી તકે અમારા ગામની અંદર આ બાબતનો સર્વે થાય અને જે ખેડૂતોને નુકસાન થયું છે એનું યોગ્ય વળતર મળે એ સરકારશ્રી પાસે અમે અપેક્ષા રાખીએ છીએ. ઘનશ્યામભાઈ કરમસિંહભાઈ ભેસાણીયા, ગામ લુંઘિયા. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ઘણું નુકસાન થયું છે. બરોબર, એની સરકાર નોંધ લે અને જે તે સહાય મળવાપાત્ર હોય એ સર્વેને આપે. ક્યાં પાકમાં નુકસાન થયું? એટલે ઘઉં, સીણ્યા, એરંડા અને લસણની પૂરીઓ હોય એ, ડુંગળી, ઘણા પાકો એવા આવરી લીધેલા, બહુ ઝાઝા પાકો છે. મારું નામ સુરેન્દ્રભાઈ હેમુભાઈ વાળા, ગામ લુંઘિયા, તાલુકો બગસરા, જિલ્લો અમરેલી. અમારા ગામમાં કમોસમી વરસાદ થવાથી ઘઉંમાં બહુ નુકસાન છે ખેડૂતને, શીણામાં બહુ નુકસાન છે, લસણમાં નુકસાન છે ખેડૂતને અને ડુંગળી અને એરડા જેવા પાકમાં નુકસાન છે. એટલે આની વહેલી તકે સરકાર સર્વે કરાવે અને જે તે કાંઈ ખેડૂતને નુકસાન હોય તેની સહાયની પેકેટની જાહેરાત કરે એવી મારી માંગ છે ખેડૂતની હિસાબેથી. અને આની ઝડપ કામ થાય એવું અમે માંગણી રાખીએ છીએ સરકાર પાસે. મારું નામ રામપ્રસાદી જીવનભાઈ વનમાળીદાસ, ગામ સેંજળ, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી. કાલે સાંજે 5 વાગ્યે પવન અને વરસાદ જોરદાર આવતા જેમ તોકતે વાવાઝોડા જેવો પવન હતો અને મારા મકાનનું પતરા અને શેડ બધું ઉડાડી નાખ્યું છે અને ગામમાં પણ ઘણા ખરા નળિયાને બધી નુકસાની થઈ છે. તો સરકારશ્રીને નમ્ર અપીલ છે કે આની અમને તાત્કાલિક સહાય આપે. મોટું નુકસાન બીજું શું થયું? બીજું ખેતીવાડી ગઈકાલે સમગ્ર ગુજરાતની અંદર જે કમોસમી વરસાદ થયો, જે માવઠું અને સાથે સાથે ભયંકર પવન ફૂંકાણો, એના પરિણામ સ્વરૂપે જે ખેતીના પાકને નુકસાન ગયું છે, જે હાવ બરબાદ થઈ ગયો છે તે આપણે બધાય જોઈ શકીએ છીએ.
અત્યારે શિયાળાના વાવેતરની અંદર મોટા ભાગે ઘઉંનું વાવેતર હોય, ત્યાર પછી ચણા છે, જીરું છે, ધાણા છે, કે જે કંઈ શિયાળો વાવેતર હતું તે હવે એને કાપણી કરવાનો ટાઈમ હતો. મોઢે આવેલો કોળિયો ખેડૂતોનો જૂટવાઈ ગયો છે. આ તમે જુઓ છો રાજકોટના રિંગ રોડ ઉપરનું જે ખેતર છે ત્યાંના આ ઘઉં છે, જે વધીને 5 થી 7 દિવસની અંદર આ ખેડૂતે ઘઉંને છે ને વાઢીને કાપીને કે મશીનથી ભેગા કરી અને ઘર ભેગા કરવાનો ટાઈમ હતો. ત્યારે આટલી આશાથી, આટલી મહેનતથી, આટલા ખર્ચથી જે ખેડૂતો દિવસ રાત મહેનત કરી અને જે પાકને તૈયાર કરી અને બજારમાં પહોંચાડવાનો હોય, પોતાનું ઘર ચલાવવાનું હોય, ખેતી માટેના ખર્ચા કાઢવાના હોય, તેવે સમયે અચાનક ધાર્યું પણ ન હોય એવું, અને એવા સમયે કે જ્યારે માથે એક અઠવાડિયાનો ટાઈમ જોઈતો હતો કે જેથી કરીને આ બધું ઘર ભેગું થઈ શકે, પણ એ ખેતરમાંથી માલ તૈયાર કરીને જો કોઈ ખળામાં કે કોઈ ફળિયામાં ઢગલો પડેલો હોય તો એને કંઈક વ્યવસ્થા થઈ શકે, કે એને કોઈ સુરક્ષા આપી શકાય. પણ હવે જે ખેતરમાં ઊભો છે એના માટે કોઈ પણ પ્રકારની ક્યાંય ખેડૂતોના હાથની વાત જ નથી કે તેને તે લઈ શકે. એટલે આખું ખેતર ઘઉંનું છે તે આડું પડી ગયું છે. એ ઘઉં છે ને હવે ધોળા થઈ જાય, જેના સફેદ થઈ જાય. આપણે કહીએ ને કે આ કોડા જેવા, સફેદ કોડા જેવા ઘઉં થઈ જાય. એની નો બજારમાં ભાવ આવે, નો એનો કોઈ સ્વાદ આવે, કે નો ખેડૂતને 2 પૈસા મળે. ત્યારે કાયમી માટે થઈને એક માગણી હોય છે ખેડૂતોની કે ભાઈ સરકાર ખેડૂતોની જણસીને વીમાથી સુરક્ષિત કરે. તમામ વસ્તુને, વાહનને, વ્યક્તિને, ફેક્ટરીને, દુકાનને, ધંધાને વીમો મળે છે. કોઈ પણ આવી કુદરતી આફત કે માનવ સર્જિત આફતમાં વીમો મળતો હોય તો ખેડૂતોની જણસીને વીમો શું કામ ન મળે? જ્યારે બીજી યોજનાઓ જે છે ખેડૂતોને માટે થઈને કોઈ આફતને સમયે એને કવર કરવા માટેની, તો એ યોજનાઓ બધી કેવી છે અને શું ફાયદો થાય છે એ બધાને ખબર છે. આપણે એની કોઈ બહુ ચર્ચા નહીં કરીએ. પણ સરકારી વીમા કંપની જો આની અંદર રસ લે અને સરકારી વીમા કંપની બનાવી અને ખેડૂતોની પાકને જો સુરક્ષા આપે તો અને તો જ ખેડૂતો ઉગરી શકે. બાકી અત્યારે આખા ગુજરાતની અંદર તમામ ખેતરની અંદર, એટલે મોટાભાગના ખેતરની અંદર જે પાક ઊભો હતો, જે અઠવાડિયા 10 દિવસના ગાળાની અંદર લેવાનો હતો, એ બધો પાક ધૂળ ધાણી થઈ ગયો છે, જમીન દોસ્ત થઈ ગયો છે. એમાં શાકભાજી પણ હોય, લીલો ચારો પણ હોય, કે ઘણા લોકોએ પોતાના ઢોર માટે અથવા તો બજારમાં વેચવા માટે લીલો ચારો વાવ્યો હતો, એ પણ અહીં આજુબાજુના ખેતરની અંદર ઘણાનો એવો છે કે જે હાવ જમીન દોસ્ત થઈ ગયો છે. ત્યારે આના માટે થઈને આવનારા સમયને માટે સરકાર કોઈ લાંબી યોજનાઓ, કારગત યોજનાઓ અને કાયમી એનું નિવારણ આવે, સમસ્યાઓનું સમાધાન થાય અને ખેડૂતને નુકસાનીમાંથી ઉગારી શકાય એવી યોજનાઓ લાવે અને એનું અમલ કરાવે, એવી અમારી સરકાર પાસે લાગણી અને માગણી છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.